રોજીરોટી રળવા મોટી સંખ્યામાં પરપ્રાંતિયો આવીને સુરતમાં વસ્યા છે, જેના કારણે હવે સુરતમાં પણ યુપી બિહારમાં બનતી હોય તેવી ઘટનાઓ જેવા સમાચાર સામે આવી રહ્યા છે. તો સુરતમાં પત્નીને મોતને ઘાટ ઉતારીને પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેણે કરેલી વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઉધના બીઆરસી પાસે સુરત ટેક્સટાઇલ બોર્ડ્સમાં પતરાના શેડમાં મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના જાંબુઆના પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ 30 વર્ષીય પત્નીને છાતી અને પીઠમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દીધા હતા. બાદમાં ઉધના પોલીસ સ્ટેશન પહોંચીને કહ્યું કે મેં મારી પત્નીની હત્યા કરી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો મધ્યપ્રદેશના જાંબુઆનો વતની અને સુરતમાં ઉધના લક્ષ્મીનારાયણ નગર ખાતે પત્ની અને 2 દીકરીઓ સાથે રહેતો અલ્કુ ભુરિયા શનિવારે સુરત ટેક્સટાઇલ બોર્ડ્સમાં પતરાના શેડમાં મજૂરી કામ કરતો હતો. ત્યારે પત્ની સાથે ઝઘડો થયો હતો. પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. તો ઉશ્કેરાયેલા અલ્કુએ પત્ની કાળીની છાતીમાં અને પીઠમાં તીક્ષ્ણ હથિયારના 6 ઘા ઝીંકતા તે લોહીલુહાણ હાલતમાં ત્યાં ફસડાઈ પડી હતી. તો અલ્કુ ઉધના પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને કહ્યું કે મેં મારી પત્નીની હત્યા કરી નાખી છે, જેથી પોલીસ દોડતી થઈ હતી. ઉધના પોલીસ તેને લઈને સ્થળ પર પહોંચી હતી. કોઈ 108ને જાણ કરતા તે કાળીને લઈને નવી સિવિલ હોસ્પિટલ પહોંચી હતી, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. તો આ બનાવ અંગે ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી અલ્કુની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસીની બાજુમાં સુરત ટેક્સટાઇલ બોર્ડ્સ કરીને એક બિલ્ડિંગ બની રહ્યું છે. આ બિલ્ડિંગની જે વિંગ છે, છેલ્લી વિંગ, એ વિંગની પાછળ ગઈકાલે હત્યાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં હકીકત એ મુજબ છે કે હત્યા કરનાર વ્યક્તિ અકલેશ ઉર્ફે કાલુ, અક્કુ એ કરીને એક વ્યક્તિ છે જે ત્યાં મજૂરી કામ કરતો હતો. એ પોતાના પત્ની સાથે ત્યાં રહેતો હતો. એણે પોતાના પત્ની અંજનાબેનનું ચપ્પુ મારીને હત્યા નિપજાવી દીધી હતી. આ બંને વચ્ચે ગઈકાલે ઝઘડો થયો હતો. આ પહેલાં પણ તેઓ વચ્ચે અવારનવાર ઝઘડો થતો રહેતો હતો. આ બાબતના સાક્ષી એના જે રિલેટિવ્સ છે એ પણ છે ત્યાં હાજર છે. અને ગઈકાલે એણે બપોરના સમયે 3:15ની આસપાસ ચપ્પુ મારી અને પોતાની પત્નીની હત્યા નિપજાવી હતી. ચપ્પુ મારીને પોતે ત્યાંથી ભાગી ગયો હતો અને પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થઈ ગયો હતો અને જણાવ્યું હતું પોલીસને કે એણે પોતે આ પ્રકારની એક હત્યા નિપજાવી છે. એના પત્નીને સારવાર અર્થે 108માં લઈ જતા હતા. આ દરમિયાન એમનું મૃત્યુ થયું હતું. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને ધરપકડ કરી છે આરોપીની. આ ઉપરાંત જે અન્ય જે પુરાવા છે એ અને સાક્ષીઓ એના નિવેદનો પણ અમે લઈ રહ્યા છીએ અને એફએસએલ બોલાવી અને જે સાયન્ટિફિક એવિડન્સીસ હોય એ ભેગા કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે. સર, મૂળ કારણ શું છે અત્યારે? આ સમગ્ર ઘટનામાં અત્યારે જે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ અને જે મરણ જનાર છે, બંને પતિ પત્ની હોય, બંને વચ્ચે અવારનવાર કોઈને કોઈ કારણસર ઝઘડા થતા હતા. પારિવારિક ઝઘડાઓ હતા. પરંતુ આ ઝઘડાના શું કારણ હતું એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. અગાઉ ઘણી વાર એમના વચ્ચે ઝઘડા થયા છે અને બંને લોકો અહીંયા મજૂરી અર્થે આવ્યા હતા. બંને મૂળ જાંબુઆ મધ્યપ્રદેશના રહેવાસી છે અને આ બીઆરસીમાં જે બિલ્ડિંગ બની રહ્યું છે એના મજૂરી કામ અર્થે અહીંયા આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.